નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, હાલ માર્કેટની અંદર ઘણી બધી સારી એવી કંપનીઓ છે કે જેના ઘણા બધા સારા એવા રાસાયણિક ખાતરો આપણને જોવા મળે છે. મિત્રો, અને ખેડૂતો એમના અનુભવ પ્રમાણે એમના જે કોઈ પાકનું વાવેતર કરેલું હશે એમાં પાયામાં તથા પૂર્તિમાં ખાતરો આપીને સારું એવું ઉત્પાદન પણ મેળવતા હશે. મિત્રો, તો આજે એવી જ કોઈ કંપનીનું ખાતર એટલે કે એગ્રોસેલ કંપનીનો મહાલાભ, આ ખાતરનો વપરાશ કરી અને ખેડૂતોનું ઉત્પાદન કઈ રીતે વધે એના વિશે આજે હું એવા ખેડૂતોને વિડીયોના માધ્યમ દ્વારા મદદરૂપ થવા માગું છું. મિત્રો, આ જે એગ્રોસેલ કંપનીનો મહાલાભ છે જેની અંદર 3 પ્રકારના ખાતરોનું મિશ્રણ છે. મિત્રો, એક તો પોટાશ છે, બીજું મેગ્નેશિયમ છે અને ત્રીજું સલ્ફર છે. મિત્રો, આ જે મહાલાભ છે એની અંદર પોટાશની ટકાવારી 23% છે, સલ્ફરની ટકાવારી 15% છે અને મેગ્નેશિયમની ટકાવારી 11% છે. મિત્રો, હવે આપણા કોઈ પણ પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ચોથું તત્વ સલ્ફર, આ 4 તત્વોની તો ખાસ મિત્રો જરૂર પડે છે. તો હવે આ પોટાશનો આપણા પાકની અંદર ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે એ પણ મિત્રો આપણે જાણીએ. હવે પોટાશની જો ઉણપ હોય તો ફળ મોટું થતું નથી. મિત્રો, તો પોટાશ નાખવી ખૂબ જ જરૂરી છે. હવે પોટાશ એક આપણા પાકમાં એવું કાર્ય કરે છે કે સૌથી પહેલાં તો કોઈ પણ ફળ હોય એનો ગ્રોથ કરે છે, એટલે કે અંદર ગેસ ભરીને મોટું કરે છે અને કોઈ પણ ફળની અંદર કુદરતી રીતે આકાર આપશે, કુદરતી રીતે મીઠાશ આપશે અને ફળ ખરવામાં પણ આપણને રાહત આપશે. મિત્રો, અને જે કોઈ ફળ હશે એમાં સડો પણ નહીં બેસવા દે. મિત્રો, એટલે પોટાશનું કાર્ય ખૂબ જ સારું છે. મિત્રો, હવે મેગ્નેશિયમ, સૌથી પહેલાં તો મેગ્નેશિયમ એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણને સારો એવો ફાયદો કરાવે છે. મિત્રો, અને કોષ દિવાલ જાડી કરવામાં કરે છે અને મેગ્નેશિયમના ઉપયોગથી આપણા કોઈ પણ પાકની અંદર રાતડ આવતી નથી. મિત્રો, એ પછી સલ્ફરનું આપણે કાર્ય જોઈએ. મિત્રો, તો સલ્ફરનો વપરાશ કરવાથી એ પોતે એક ફૂગનાશક જેવું કાર્ય કરે છે અને કોઈ પણ તેલીબિયા પાકની અંદર તેલની ટકાવારી વધારવાનું કાર્ય પણ સલ્ફર કરે છે. મિત્રો, જેથી કરીને તેલની ટકાવારી વધશે તો વજન વધશે અને સરવાળે આપણા ઉત્પાદનમાં ફાયદો થશે. મિત્રો, તો આ જે એગ્રોસેલ કંપનીનું મહાલાભ છે મિત્રો, એ હકીકત શાકભાજીમાં સારું એવું ઉત્પાદન આપે છે તથા કોઈ પણ એવો પાક હોય કે જેની અંદર ફૂલ ચાપકું અને ફળ બેસતું હોય એ અવસ્થાએ તમે પ્રતિ વીઘે 5 કિલો લેખે ઉપયોગ કરશો તો સારું એવું ઉત્પાદન તમને મિત્રો મળશે. ખાસ કરીને મગફળીનો પાક હોય એમાં જ્યારે સૂયા બેસતા હોય ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો પણ સારું એવું ઉત્પાદન મળશે. અને ચણાનું પાક હશે એની અંદર જ્યારે પોપટો બેસી ગયો હશે ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો પણ તમને સારું એવું ઉત્પાદન મળશે. મિત્રો, તો આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જેથી કરીને મારા આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે, જેની તમને જાણ મળે અને તમારા ઉત્પાદનમાં વધારો થાય. મિત્રો.